એવો પ્રયોગ તમે 15 દાડા કર્યો, આ તમને બાપા કેવા આવશે? આ તમારી જોડે આવશે. હવે દેવદાનભાઈ બસ બોલતા હતા, ખબરદાર મારી રેન્જ છોડી દેજો. એમ આ ઉના કાંડના પીડિતો હમણાં મને કહી ગયા કે ઉના કાંડના આરોપીઓએ જેલમાં છૂટ્યા પછી ફરી બુટલેગિંગનું દારૂ વેચવાનું કામ કર્યું છે. ચલો છોડાવો એમની રેન્જ એટલે ખબર પડે. કમાય મારવાના પૈસા નહીં, મારવાના પૈસા, એફઆઈઆર ના પૈસા નહીં, એફઆઈઆર ના પૈસા, ચાર્જશીટ ના પૈસા નહીં, ચાર્જશીટ ના પૈસા, રિમાન્ડ ના પૈસા લેવાના નહીં, રિમાન્ડ ના પૈસા લેવાના, ખાણ ખરીદી લીઝોમાંથી લેવાના, જમીનના કોઠા કબાડામાંથી કમાવાનું, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીઓની ચાપલુસી કરવાનું, એમના ભ્રષ્ટાચારના પાપમાં ભાગીદાર બનવાનું, અને તો એ ટણી પાછા જનતા ઉપર કરે. હમણાં કોળી ઠાકોર સમાજના પત્રકારે મને કહ્યું કે રાજકોટના ડીસીપી જગદીશ પાંગરવાએ મારા ગુદા માર્ગની અંદર પિચકારીથી પેટ્રોલ ઘુસાડ્યું છે 2 વખત. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવવાના છે. તો અમને આ સભાના મંચ પરથી વિનંતી કરું છું કે 1% પણ તમારી સરકારમાં સંવેદના બચી હોય તો તમે 24 કલાકની અંદર આ ડીસીપી જગદીશ પાંગરવા અને જે પણ આ કરતૂત એમની સાથે સામેલ છે, જે પણ એમની વિકૃત કરતૂતોમાં સામેલ છે, બધાની સામે ફોજદારી ગુનો દાખલ કરી એમની પાછળ ધરપકડ કરી એ જ ક્રાઇમ બ્રાન્ચમાં જે હરકતો કરી ત્યાં જ ડીસીપી પાંગરવાને રિમાન્ડ ઉપર લેવો જોઈએ. દલિત સમાજ સિવાયના પ્રાંત અધિકારી, કલેક્ટર ને એસપી સામે જેટલું લડવું પડે છે એટલું જ દલિત સમાજના અધિકારીઓની સામે પણ લડવું પડે છે. હજી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ સુધીના અધિકારીઓનું જમીર જીવે છે, પણ એકવાર આઈએસ આઈપીએસ થયા એટલે એને તમારે ભૂલી જવાનું. પછી એને સમાજ યાદ આવે ક્યારે 58મું વર્ષ શરૂ થાય, નિવૃત્તિનું વર્ષ શરૂ થાય ત્યારે એને સમાજ યાદ આવે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી જૂનાગઢમાં જઈને તેમણે સ્વાભિમાન સભા કરી. સ્વાભિમાન સભામાં તેમણે ભૂપેન્દ્ર પટેલની વ્યવસ્થાની અને હરસંઘવીની પોલીસના કપડાં કાઢી નાખ્યા. કઈ રીતે પોલીસ બર્બરતા આચરી રહી છે, કઈ રીતે પોલીસ જમીન પચાવવાના ધંધાઓમાં સપોર્ટ કરી રહી છે, કઈ રીતે પોલીસ અત્યાચાર કરી રહી છે સામાન્ય લોકો ઉપર, તેને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી. પણ મહત્વપૂર્ણ વાત તેમણે એ વાત કહી કે સવર્ણ અધિકારીઓ અને SC/ST અધિકારીઓ એ બંને એક જેવા છે. સાથે તેઓ કીધું કે કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સુધી હજુ પણ જમીર જાગે છે, પણ આઈપીએસ થતાની સાથે જ તેઓ સમાજને પણ સપોર્ટ નથી કરતા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ જિગ્નેશ મેવાણીએ પોલીસને અને પોલીસની વ્યવસ્થાને, સાથે રાજ્ય સરકારને, હરસંઘવીને અને સીએમ મુખ્યમંત્રીને પણ આડે હાથો લીધા. 15 દાડા પછી નહીં, ક્યારે 15મી ઓગસ્ટે ત્યાં સુધી ચારે દિશામાં ફરી લોકોને જાગૃત અને તૈયાર કરી રોજ 5 ગામના લોકો આવે અને તંત્રના માથે બેસે. એવો પ્રયોગ તમે 15 દાડા કર્યો, આ તમને બાપા કેવા આવશે? આ તમારી જોડે આવશે. હવે દેવદાનભાઈ બસ, હવે અજયભાઈ છોડો. આ બધા માટી પગા છે, કાચના ઘરોમાં રહે છે, સત્તાધારી પાર્ટીના 1 નંબરના ચાપલુસ છે, પૂંજીપતિ ઉદ્યોગપતિઓના દલાલો છે. આમનાથી શેકીઓ પાપડ તૂટતો નથી. બધી આમની ચરબી અને ટણી સામાન્ય જનતાની ઉપર જ થાય છે. અમને વિધાનસભામાં જોઉં છું અને એમની કચેરીઓમાં જોઉં છું. એમના ધંધા ને એમની કરતૂતો વિશે
એમના પરિવારના લોકો જાણે ને તેમને એવું થઈ જાય કે શેના માટે તમે પરીક્ષાઓ પાસ કરી અને જીપીએસસી ને પીએસસી, એમના પરિવાર લોકોને એવું થઈ જાય. હમણાં મને જે આવેદન પત્ર આપ્યું બે ચાર મુદ્દાઓ પર પ્રકાશ પાડવાની પહેલા અમારા આઈજી સાહેબને થોડુંક હોમવર્ક આજે આપતો જવું. બહુ સરસ રીલ એમની બની હતી, ઇન્સ્ટાગ્રામમાં મેં જોઈ હતી. આમ ટાઈટ થઈને બોલતા હતા, ખબરદાર મારી રેન્જ છોડી દેજો. એમ આ ઉના કાંડના પીડિતો હમણાં મને કહી ગયા કે ઉના કાંડના આરોપીઓએ જેલમાં છૂટ્યા પછી ફરી બુટલેગિંગનું દારૂ વેચવાનું કામ કર્યું છે. ચલો છોડાવો એમની રેન્જ, એટલે ખબર પડે. છોડાવો એમની રેન્જ. આ બધી ઇન્સ્ટાગ્રામની રીલો બનાવવા માટે ફાંકા ફોજદારીઓ કરે છે. હમણાં 1 કલાક 4 ફોન કરું ને તો એમની કચેરીની 3 કિલોમીટરની ત્રિજ્યામાં અને જુનાગઢની ઐતિહાસિક જગ્યાની 3 કિલોમીટરની ત્રિજ્યામાં, સોમનાથ દાદાના મંદિરના 3 કિલોમીટરની ત્રિજ્યામાં 50 દારૂના અડ્ડાનું લિસ્ટ આપું. 50. હવે સવાલ એ છે કે જે અધિકારીઓ ચરસમાંથી કમાય, દારૂમાંથી કમાય, ગાંજામાંથી કમાય, ડ્રગ્સમાંથી કમાય, મારવાના પૈસા, નહીં મારવાના પૈસા, એફઆઈઆરના પૈસા, નહીં એફઆઈઆરના પૈસા, ચાર્જશીટના પૈસા, નહીં ચાર્જશીટના પૈસા, રિમાન્ડના પૈસા લેવાના, નહીં રિમાન્ડના પૈસા લેવાના, ખાણ ખરીદી લીઝોમાંથી લેવાના, જમીનના કોઠા કબાડામાંથી કમાવાનું, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રીઓની ચાપલુસી કરવાનું, એમના ભ્રષ્ટાચારના પાપમાં ભાગીદાર બનવાનું, અને તો એક ટણી પાછા જનતા ઉપર. આ ડીડી સોલંકીએ પોતાના માટે રેલી નથી કરી. રાજકોટમાં વાણવી નામના એક યુવાનની હત્યા થઈ અને એ યુવાનના આરોપીઓની ધરપકડની માંગણી કરી હતી. આમાં શું ખોટું છે? એક માણસની હત્યા થાય તો એના માટે જેને સહાનુભૂતિ હોય, જે લોકો સમાનતામાં, ન્યાયમાં, બંધારણમાં માનતા હોય, એ લોકો ઘરમાં બેસી રહે કે બહાર રોડ પર ઉતરે? આ બધા મિત્રો રાજકોટના રોડ પર ઉતર્યા અને ન્યાયની માંગણી કરી. એમણે કીધું કે કોઈ પણ સંજોગોમાં તાબડતોબ તમામે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલો. તો ડીસીપી ક્રાઇમ જગદીશ પાંગરવાએ, એને બહુ ફાંકો છો, કાલ ઉતારી ના આવ્યો, આવડું મોં થઈ ગયું છે 25 પૈસા જેવું, જોઈ લેજો. તો એણે એવું કીધું કે બધા ઉપર લાઠીચાર્જ કરો. લાઠીચાર્જ કરાયો અને પછી ડીડી સોલંકીને પોતાની ચેમ્બરમાં બોલાવીને ધમકી આપી અને જે શબ્દોનો પ્રયોગ કર્યો એ શબ્દો પ્રમાણે સચોટ તપાસ થાય તો એમાં પણ પાછી અલગથી ફોજદારી ગુનાની કલમ લાગે ડીસીપી બાંગરવા સામે. અને ભાઈને એવી ધમકી આપી ડીડી સોલંકીને કે તને ગુસ્સી ટોકના કેસમાં નાખી દઈશું. તો આ જુનાગઢની ધરતી પરથી કહું છું, તારામાં પાણી હોય તો કરીને બતાવ એફઆઈઆર. ચાલ, મારી ચેલેન્જ છે. એફઆઈઆર મિસ્ટર બાંગરવા, હવે ડીડી સોલંકી ઉપરની તારી ઉપર થવાની છે. તારી તો આજની તારીખને સમય બધો વધી રાખે. એક કોળી સમાજના યુવાન પત્રકાર આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ સુધી આ મારો સંદેશ પહોંચાડો. સુરેશ વડેચા નામના કોળી ઠાકોર સમાજના પત્રકારે મને કહ્યું કે રાજકોટના ડીસીપી જગદીશ પાંગરવાએ મારા ગુદા માર્ગની અંદર પિચકારીથી પેટ્રોલ ઘુસાડ્યું છે 2 વખત. આ વિકૃતિ વિચારો. આપણે સવાલ થાય કે તમે હૈદરાબાદમાં ને મસૂરીમાં આ તમે શેની ટ્રેનિંગ લેવા જાઓ છો? બંધારણની કે આવી વિકૃત કરતૂતો કરવાની? તમને શું તાલીમ મળી છે તમારા પરિવારમાં? તમને શું સંસ્કાર મળ્યા છે તમારા ફેમિલીમાંથી?
તમને શું સંસ્કાર મળ્યા છે તમારા પોલીસ તંત્રમાંથી? તમે એક યુવાનના ગુદા માર્ગમાં પેટ્રોલ નાખો, એનો પગ તોડી નાખ્યો, એને નગ્ન કરીને ઊંધો લટકાઈને 4 કલાક સુધી માર્યો, એવો દીકરાએ પોતે મને કહ્યું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિશે હમણાં જ પત્ર લખ્યો. હમણાં થોડાક સમયમાં તમારી વચ્ચે રમતો કરીશ અને ગુજરાતના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આવ્યો છું કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ વિશે તો એવી માહિતી મળી છે કે ક્રાઇમ બ્રાન્ચની અંદર 2 આરોપીઓને એકબીજા સાથે મુખ મૈથુન કરાવવામાં આવે છે. 2 આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન કરાવવામાં આવે છે. ગુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને ગુસ્સી ટોકના બીજા આરોપીની કિડની ફેલ કરી નાખી. આ છે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ. આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવવાના છે. તો અમને આ સભાના મંચ પરથી વિનંતી કરું છું કે 1 ટકો પણ તમારી સરકારમાં સંવેદના બચી હોય તો તમે 24 કલાકની અંદર આ ડીસીપી જગદીશ પાંગરવા અને જે પણ આ કરતૂત એમની સાથે સામેલ છે, જે પણ એમની વિકૃત કરતૂતોમાં સામેલ છે, બધાની સામે ફોજદારી ગુનો દાખલ કરી એમની પાછળ ધરપકડ કરી એ જ ક્રાઇમ બ્રાન્ચમાં જે હરકતો કરી ત્યાં જ ડીસીપી પાંગરવાને રિમાન્ડ ઉપર લેવો જોઈએ. તો આખા ગુજરાતમાં અને દેશમાં મેસેજ જાય કે આરોપીની સાથે પણ ગુદા માર્ગમાં પેટ્રોલ નાખવા જેવી હરકતો થઈ શકે નહીં. આજે દેવદાન ભાઈએ બહુ પીડા સાથે કહ્યું કે મ્યુનિસિપલ કમિશનર દલિત સમાજના, કલેક્ટર દલિત સમાજના, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દલિત સમાજના અને બીજા પણ કોઈ અધિકારી કે દલિત સમાજના હશે, પ્રભારી મંત્રી. મિત્રો, એક વસ્તુ સમજી લો, આ બધા માણસોનું હોવું નહીં હોવું તમારા ને મારા માટે એક સમાન છે. 4000 વીઘા જમીનના કબજા મેં ખાલી કરાયા. આ અમરેલીના ભાઈ આ પહેલી લાઈનમાં બેઠા છે, મારું બી ઉભા થાવ અને અશોકભાઈ ચાવડા હાથ ઊંચો કરો, આ બંને સાક્ષી છે. હમણાં 790 વીઘા ખાંભામાં ખાલી કરાયા. દલિત સમાજ સિવાયના પ્રાંત અધિકારી, કલેક્ટર ને એસપી સામે જેટલું લડવું પડે છે એટલું જ દલિત સમાજના અધિકારીઓની સામે પણ લડવું પડે છે. હજી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ સુધીના અધિકારીઓનું જમીર જીવે છે. પણ એકવાર આઈએસ આઈપીએસ થયા એટલે એને તમારે ભૂલી જવાનું. પછી એને સમાજ યાદ આવે ક્યારે? 58મું વર્ષ શરૂ થાય, નિવૃત્તિનું વર્ષ શરૂ થાય ત્યારે એને સમાજ યાદ આવે અને ત્યારે હજી કે હજી હું ગામમાં જઈને કે હજી હું મોટાનું મટન ખાઉં છું. પછી તેજસ્વી તારલાના સન્માનમાં 21,000 લખાવે અને 51,000 લખાવે સમાજના સમૂહ લગ્નની અંદર. અને ધીમે રહીને સમાજમાં એન્ટ્રી મારે, એક કમલમમાં જાય અનામતની ટિકિટ લેવા, એક અમારા રાજીવ ગાંધી ભવનમાં આવે દાઢી લીમડાની ટિકિટ લેવાની. જિગ્નેશ મેવાણીની વાતથી આપ કેટલા સમજો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.